હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોયું કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી તો કરવાની જ હોય છે, પરંતુ કોઈ ભાગીદારને ખાતરી આપવામાં આવેલી હોય છે કે એને અમુક ચોક્કસ રકમનો નફો મળશે જ. તો એવા સમયે આપણે નફાની વહેંચણી કેવી રીતે કરવાની? જ્યારે અહીંયા તમને કીધું છે કે કોડાવાલા નામનો એક ભાગીદાર છે, જેને યુસુફ અને હારૂન બે ભાગીદારો ખાતરી આપે છે કે એને 36,000 રૂપિયાનો નફો મળશે જ. હવે જ્યારે એકચ્યુઅલમાં નફો વેચીએ છીએ, પેઢીનો નફો 1,80,000 રૂપિયા છે. આ 1,80,000 નફો જ્યારે ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે, ત્યારે કોડાવાલાને ખાલી 30,000 રૂપિયા જ મળે છે. એટલે મતલબ એમ કે એને આપેલી ખાતરી પ્રમાણે 6,000 રૂપિયા ઓછા મળે છે. હવે આ 6,000 રૂપિયા જે ઓછા મળ્યા છે, એ 6,000 ઓછા છે એ યુસુફ અને હારૂન પોતાના નફા નુકસાનના પ્રમાણમાં નફો છે એ વેચી દેશે. અહીંયા તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે નુકસાન વેચીનું પ્રમાણ ન આપેલું હોય, ત્યારે નફો કે નુકસાન છે ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે વેચવામાં આવતો હોય છે, નહીં કે મૂડીના પ્રમાણમાં. તમને ભૂલ કરવા માટે મૂડીનું પ્રમાણ રકમમાં આપેલું હશે, જે તમારે ધ્યાનમાં નથી લેવાનું, રાઈટ? એવી જ રીતે બીજો એક સમજો જેની અંદર હતું કે તમને આખરની મૂડી, ઉપાડ અને નફો આપેલો હોય છે, અને તમારે મૂડી પર વ્યાજ ગણવાનું હોય છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે મૂડી પર વ્યાજ હંમેશા સરોની બાકી પર જ ગણાશે. મૂડીનું વ્યાજ હંમેશા સરોની બાકી પર ગણાશે. તો અહીંયા તમને આખરની મૂડી આપી છે 96,000 રૂપિયા. એમાં તમે ચોખ્ખો નફો માઇનસ કરી દો અને ઉપાડ છે પ્લસ કરી દો, તમને સરોની મૂડી 93,000 રૂપિયા મળી જશે. 93,000ના 8% તમારા મૂડી પર વ્યાજ ગણવાનું છે, જે થશે 7,440 રૂપિયા. એટલે અહીંયા તમારે ખાલી એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે શરૂઆતની મૂડી ઉપર જ વ્યાજ ગણાય છે, મૂડી પર વ્યાજ. ત્યાર પછી આપણે જોયું હતું કે 3 ભાગીદાર વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ કરવાનું હોય છે, અને એને મૂડી પર વ્યાજ સહિતની રકમ એક ભાગીદારની આપેલી હોય છે અને બાકીના 2 ભાગીદારને તમારે શોધવાની હોય છે. હવે અહીંયા તમને મૂડી આપેલી છે, મૂડી પર વ્યાજ તમને મળી જશે, ટકાવારી આપેલી છે, અને નફો એમ કીધું છે કે 3 ભાગીદાર સરખે હિસ્સે નફો વેચે છે. તો એક ભાગીદારને નફા સહિતની રકમ તમને અહીંયા આપેલી છે, એમાં તમે મૂડી પર વ્યાજ તમે માઇનસ કરી નાખશો એટલે તમને નફો છે એ મળી જશે. બરોબર છે? સરખે હિસ્સે નફો વેચે છે, 3 ભાગીદારનો નફો કેવો થશે? એક જ સરખો થશે. ત્યાર પછી તમને સરવાળો કરવાથી, મૂડી પર વ્યાજ નફાનો સરવાળો કરવાથી તમને મૂડી પર વ્યાજ સહિતની રકમ મળી જશે. થેન્ક યુ.